સુસ્વાગત મિત્રો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર વિશે માહિતી મેળવી. આજે આપણે તેના સહગુણકો પરથી કયા પ્રકારનું સમીકરણ યુગ્મ છે તે ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે: નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે ગુણોત્તર a1/a2, b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો. સહગુણકોના ગુણોત્તર પરથી આપણે સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તે ચકાસવાનું છે. અહીં સમીકરણ યુગ્મ આપેલ છે: x - 2y = 0 અને 3x + 4y - 20 = 0. આ બે સમીકરણોને ચકાસી આપણે આગળ વધવાનું છે. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સુરેખ સમીકરણ યુગ્મ આપેલ છે. આપણે x - 2y = 0 અને 3x + 4y - 20 = 0. આપણે બે સમીકરણ આપેલ છે: x - 2y = 0, 3x + 4y - 20 = 0. આ સમીકરણ યુગ્મને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા આપણને મળશે a1. a1 એટલે x નો સહગુણક. x નો સહગુણક છે 1. b1 એટલે y નો સહગુણક -2. c1 એટલે અચળ પદ. પ્રથમ સમીકરણમાં અચળ પદ આપેલ નથી એટલે મળશે 0. બીજા સમીકરણમાં a2 x નો સહગુણક છે 3, મળશે 3. y ના સહગુણક તરીકે b2 4, અચળ પદ તરીકે c2 છે -20. આ રીતે આપણે સમીકરણ યુગ્મના સહગુણકોની કિંમતો પ્રાપ્ત થાય છે. હવે સૌપ્રથમ આપણે લેશું a1/a2. a1/a2 મળે છે 1/3. a1 1, a2 3, 1/3. અને b1/b2 બરાબર b1/b2 મળે છે -2/4. b1 -2, b2 4, 2 × 2, 2 × 4, -1/2. આપણે જોઈ શકીએ છીએ કે a1 અને a2 નો
અને B1 B2નો ગુણોત્તર સમાન મળતા નથી. લખી શકીએ આપણે આમ. A1/A2 બરાબર નથી. B1/B2. A1 A2નો ગુણોત્તર અને B1 B2નો ગુણોત્તર સમાન નથી. આમ હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. આપણે ખ્યાલ છે કે A1 A2નો ગુણોત્તર અને B1 B2નો ગુણોત્તર સમાન ન હોય ત્યારે સમીકરણો અનન્ય બિંદુમાં છેદે એટલે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય. આથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ કહી શકાય. આભાર.